તમે જૈન સાધુને જોયા છે? તેમના મોં પર હંમેશા એક સફેદ કપડું બાંધેલું હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કપડું કેમ? ઘણા લોકો વિચારે છે કે આ ધૂળ માટે હશે કે પછી કોઈ એલર્જીથી બચવા. પણ ના, સાચો જવાબ 2500 વર્ષ જૂનો છે અને તે સાંભળીને તમે ચોંકી જશો. જૈન ધર્મ કહે છે કે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો રહે છે. અત્યારે વિજ્ઞાને માઇક્રોસ્કોપથી આ સાબિત કર્યું છે. પણ 2500 વર્ષ પહેલાં કોઈ માઇક્રોસ્કોપ નહોતો. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ગરમ હવા અને ભેજ મોંમાંથી બહાર આવે છે. આ ગરમ હવા નાના જીવોને મારી શકે છે. જૈન સાધુ માટે એક પણ જીવ મરે તે ન ચાલે. આ કપડાને મોહપત્તી કહે છે. આ સફેદ કપડું મોં પર રાખવાથી ગરમ શ્વાસ ઠંડો થઈ જાય છે અને સૂક્ષ્મજીવોને કોઈ નુકસાન નથી થતું. એક નાનકડું કપડું લાખો જીવ બચાવે છે. અને જાણો છો સૌથી અદ્ભુત વાત? જૈન સાધુ માત્ર બોલતી વખતે, ખાતી વખતે કે ચાલતી વખતે જ નહીં, પણ દરેક ક્ષણે આ જીવોનું ધ્યાન રાખે છે. તેઓ પાણી ગાળીને પીવે છે, ચાલતી વખતે નીચે જુએ છે અને રાત્રે ઇલેક્ટ્રિક લાઇટ પણ વાપરતા નથી. મિત્રો, 2500 વર્ષ પહેલાં જૈન ધર્મે કહ્યું હતું કે હવા, પાણી અને દરેક જગ્યાએ જીવો છે. આજે વિજ્ઞાને તે સાબિત કર્યું. મોહપત્તી એ માત્ર કપડું નથી, તે અહિંસાનું સૌથી સુંદર પ્રતીક છે. ડેલી જૈનને સબસ્ક્રાઇબ કરો.